જો આજે અમે આવ્યા છીએ વિશાલભાઈના ઘરે, એ પણ યુટ્યુબર છે. તો આજે એમના ઘરે અમે લગ્ન કરવા આવ્યા છીએ. એમના બેનના લગ્ન છે અને આ બે અમારા ભાભીમાં અને ભાઈ. તમારા બ્લોગનું નામ આપો મિત્રોને. તો વિલેજ લાઈફ વિથ વિશાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પહેલા બ્લોગ જોતા રહેજો. અમે તો કઈ મૂકીએ અમે આરામમાં જઈએ. એ આળા ચડાવી જાય છે, નકર એને હારા બ્લોગ આલે છે પણ મૂકતા જ નથી. તમે બધા કઈક એને સપોર્ટ કરો અને કયો એટલે એ મૂકવા માંડે. મૂકીએ કઈ તો મૂકવા માંડે. હાલો નાસ્તો કરવા.
હાલો મિત્રો જમવા. મિત્રો લગ્નનું કામકાજ થઈ ગયું છે અને અત્યારે જાય છે રાજકોટ. થાકી ગયા છે હમણાંનો ઠાકોરો હમણાંના લગ્ન એટલે વાત પૂછવામાં મજા પણ બહુ જ આવી. હવે તો થોડાક દિવસ રાજકોટમાં ગમશે પણ નહીં એટલે એમ થઈએ કે ગામડે હમણાં અહીંયા ઘરે જ જઈ. પણ એને કપડાઓના ઠેલા બધા મેલા ભર્યા હે, ધોઈ નાખી ઘેરે જઈ પછી કંઈક પાછું વિચાર્યું. હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ રાજકોટ અને આજે આવ્યા છીએ અમારા ઘરે મહેમાન, એટલે કે અમારા સબસ્ક્રાઈબર હિતેન્દ્રભાઈ, એટલે કે અમારા હેતલ ભાભી અને મારા દેવાંશ્રી બેન અમારા ઘરે આવ્યા છે. તો એમની મુલાકાત કરાવું તમને. અમારા સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે તો પછી મુલાકાત તો લેવી પડે ને. બોલો દેવાંશ્રી બેન, અમારા ઘરે આવ્યા? મજા આવે તને? મજા આવે ને અમારા ઘરે? તો તારે રોકાવું છે અહીંયા? હે બેન, રોકાવું અહીંયા? આ બેન અમારા વિડીયો કાયમ જોવે છે, દેવાંશ્રી બેન, એટલે ક્યારના કહેતા હતા વાલમ બાબુને મળવા જાવું છે. ત્યાં મળવા આવી મને, એને હક નહોતો થતો. ક્યારની ફોન કરતી હતી કે તમે કઈ ઘેરે આવો તે આવું. જો આજ તો અનેરો આનંદ હોય ને, કેમ કે સબસ્ક્રાઈબ અમારા ઘરે આવે તો અમને મજા જ આવે ને અમને ગમે તા ખરું ને. પણ એમાં એવું છે કે એનું હજી લગ્ન કરીને આવી છે ને તો મારા વેહમાં ઝારાવેટ નથી ને. હેતલબેન તૈયાર થઈને આવ્યા હે, એને લગ્ન કરવા જવાનું હે ને હું લગ્ન કરીને આવી હું હજી કોઈ ગાત છે યાદ. એટલે અમારા બેનબા તૈયાર થઈને આવ્યા જતા દેવાંશ્રી બેન નવા નવા કપડાં પહેરીને. અને એમાં મેં કીધું તું મને ઓળખી હે નહીં, આ વિડીયોમાં રોજ જોવે હતી. કેમ છે બધા? હાય બધાને, કેમ છો મિત્રો? એમ કહેવાનું મજામાં. જો અમારા દેવાંશ્રી બેન આજે અમારા ઘરે આવ્યા તો અમને કેવી મજા આવે. દેવાંશ્રી બેન ને અમારા ઘરે રોકાવું ને બેન તારે? હે રોકાવું ને? હા જોઈએ ને રોકાવું છે ને મજા આવે. ચોકલેટ ખવડાવશું ને અમે કોન ને આઈસ્ક્રીમ ને એવું બધું લઈ આવશું દેવાંશ્રી હાટુ. ઈ હે ને મોબાઈલમાં તો રોજ જોવે છે પણ આજે અમારી બેન હરમાઈ ગયા છે તેમ બોલતા નથી, વિડીયોમાં નહીં બોલે. જો મારે હેતલબેન જઈશ એવા તો મળવા મજા આવી ગઈ અમને. આવજો તમે આવ્યા નહીં, અમે આવ્યા હતા. જો હવે એની ઢાલ વાર લીધી, વરી હું ઢાલ કરી તો પાછા તો આવી ગયો. એ તો કહું ઢાલ વારી. મિત્રો જો લગ્ન કરીને આવી ગયા છે, એને કપડાં બધા ધોઈ નહીં ખાસી. કાલ સાંજે થોડાક ધોયા હતા, સાંજે આવ્યા તેથી, અને બીજા બધા રહી ગયા હતા ને આજે ધોયા. જોતા આખી શેટી ભરી ને કપડાઓની. હજી આ બધા હકેલવાનું બાકી છે ને એમાં થોડુંક ઘારી વાદળા જેવું વરસાદ જેવું હતું તો બધા કાંઈ હુકાણા નથી. જો હજી આ દોરી એટલા હુકાય છે, એટલા બાલ્કનીની દોરી છે ત્યાં હુકાય છે, અને આ બધા હુકાઈ ગયા છે. તો હવે અને ધીરે ધીરે હકેલો મંદીએ. હાલો મિત્રો, જો આજે છે ને ઠંડી પણ બહુ જ પડે છે અને લગ્નનો ઠાકોરો હજી ઉતરો નથી, કેમ કે નીંદર બહુ જ આવે છે. અને બીજું એક એ છે કે હે ને ગળું ભરે છે અને કદાચ શરદી થવી હોય તો થાય. અને હાથ તો મારો 3 દિવસથી બેસી ગયો છે. પણ એ તો એવું છે કે હું અહીંયા
ઘરે રહું ત્યારે તો કાંઈ બહુ બોલવાનું હોય નહીં એકલી બહુ એટલે છે ને બહાર ગામ નીકળું એટલે ત્યાંથી બોલવાનું મારે બહુ વધી જાય અને બહુ બોલું ને એટલે હાથ તો એ માટે થઈ અને બેસી ગયો છે એટલે એવું છે ને બચ્ચો અત્યારે છે ને હમણાં જમી લીધું છે અને જમીન અને અત્યારે હવે સૂઈ જવું છે કે ઠાકોડો લગ્નનો બહુ જ છે અને આજ તો મને હે ને તબિયત થોડીક ઓલી મોરી લાગતી હતી એટલે હે ને સ્વેટર પહેરી લીધું છે ને ટાઈટ પણ બહુ જ પડે છે અને લગ્ન કરી અને આવી ગયા બહુ મજા આવી અને બહુ ઝાઝી જગ્યાએ રખડી લીધું છે જો છે ને અહીંથી જવામાં તો પહેલાં મામાને ઘેરે ગળું ગયા તો માંડવાના આગલા દિવસે ત્યાં વહી ગઈ હતી ખેતરમાં બધી આટો માર્યો અને બધાએ મોજ મજા કરી 4 ભાઈઓ છે મારા નાનાની એ બધાના ઘેરે ચા પાણી પીધા ને એવું બધું કરી લીધું બીજે દિવસે માંડવો હતો તો માંડવામાં બહુ જ મજા કરી પછી જાન આવી હતી ચાંદવડ ગામથી તો જાનમાં બહુ જ મજા કરી ઘણા બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા અને ઘણાનું આમંત્રણ પણ બહુ જ હતું રાણપર દુધારા ઘણી જગ્યાએ જવાનું હતું પણ પોગાણું નહીં એટલે સોરી મિત્રો માફ કરજો પાછી ક્યારેક આવીશ ત્યારે જરૂરથી આવીશ અને મારે પણ હજી બીજી 2-3 જગ્યાએ જવું હતું પણ પછી ટાઈમ ન રહ્યો એટલે ન જવાનું નકર ગળુથી આજુબાજુમાં સબસ્ક્રાઈબર છે અને સગા પણ છે તો ત્યાં જવાનું હતું એટલે કાંઈ ટાઈમ ન મળ્યો પછી જાન સાંદવડ ગામ ગઈ હતી ત્યાંથી પછી ત્યાં પણ સબસ્ક્રાઈબર હતા અને અમારા વચ્છી કાકા છે સાંદવડ અમારા સબસ્ક્રાઈબર તો એમના ઘરે અમારા મિત્તલબેન અને વચ્છી કાકા છે તો એમના ઘરે ગયા હતા તો ત્યાં વિડીયો ઉતાર્યો અને બહુ જ મજા આવી અને એ માસીએ જીરું પણ ધરાર આપ્યું છે તો જીરું અમારે આવી ગયું છે અમે દાંત કાઢતી હતી ને બધાને કે જીરું આવે ને મહેમાન થવા જવું મેં એટલે એવું મેં જીરાના ભાવ બહુ છે ને એટલે જીરું લેવું ના પડે ને चीटिंग करता है तू એટલે એવું છે તો મજાક કરવાની વાત છે પણ એવું નહોતું પણ પછી એને એ કે અમારે ઘરનું છે તો લઈ જાઓ ધરારથી અને એને વિડીયાનો પણ બહુ જ શોખ હતો પણ જાજો ટાઈમ ન રહ્યો એટલે થોડોક જ વિડીયો ઉતાર્યો હતો અને મારા વચ્ચી કાકા એરિયા અને મિત્તલબેન ને માસી એરિયા બધા એરિયા બહુ જ મજા આવી અને ટાઈમ નહોતો નકર આપણે વિડીયો બહુ મોટો બનાવત અને પછી એવું હતું કે જાનમાં ગયા હતા એટલે ત્યાંથી પછી નીકળી જવાનું હતું અને બીજે દિવસે બીજે લગ્નમાં જવાનું હતું એટલે ઉતાવળ હતી એટલે આવતા રહ્યા અને બહુ જ મજા આવી ને બહુ ગમ્યું બેનું અને ઘણા બધા હતા છોકરા નાના નાના અને વિડીયા બધા અમારા જોવે છે ને તો બધા પૂછવા આવતા હતા એ કે તમે યુટ્યુબર છો ને એ કે વિડીયા બનાવો એ જ બેન છો ને એટલે ઘણા બધા મળ્યા હતા થેન્ક યુ સો મચ બધાઈને આભાર કે અમારા વિડીયો જોવે છે એ અને સબસ્ક્રાઈબર ઘણા બધાએ કર્યા છે તો સબસ્ક્રાઈબ કર્યા છે તો વિડીયા પણ જોજો તમે બધાએ અને એમ કે જેટલા સબસ્ક્રાઈબ આપણે 10K થઈ ગયા છે તો પછી 10K વિડીયો તો પોગવો જોઈએ ને વ્યૂ કેમ એટલા નથી આવતા વ્યૂ નથી એટલે સબસ્ક્રાઈબ કરો છો તો જોતા કેમ નથી એટલે જોજો તમે અને કંઈક ભૂલ થતી હોય તો માફ કરજો વિડીયો ન ગમતો હોય તો એ પ્રમાણે કહેજો તો અમને બનાવવાનો ખ્યાલ રહે એટલે વિડીયા તમે અમારા ખાસ કરી અને બધા જોજો અને અમને મદદ કરો હેલ્પ કરો અને બાકી તો તમારા બધાની દયા તમે બધા કંઈક અમને સપોર્ટ કરો તો અમે આગળ આવીએ એટલે એવું છે પછી ત્યાંથી પટેલકા ગઈ હતી પટેલકા પણ સબસ્ક્રાઈબર ઘણા હતા અને ઘણાઈને ઘરે જવાનું પણ હતું પણ પછી ટાઈમ ન રહ્યો એટલે એકાદી જગ્યાએ જવાનું હતું 5-6 ભાઈઓ છે મારા મમ્મીના મામા ત્યાં બધાને જવાનું બાકી બીજા સબસ્ક્રાઈબ હતા ત્યાં જવાનું નથી તો સોરી મિત્રો ક્યારેક આવીશ ત્યારે જરૂર આવીશ અને ત્યાંથી કલ્યાણપુર તાલુકો છે તો ત્યાં ગઈ હતી ત્યાં બહુ મજા આવી પછી ભૂપત આંબેડી લગ્ન હતા એમની દોસ્તારની બેનના તો ત્યાં પણ બહુ જ મજા આવી એટલે ટૂંકમાં વિશાલભાઈ પણ યુટ્યુબમાં વિડીયો મૂકે છે અને બનાવે છે એટલે એના પણ વિડીયા તમે જોજો અને બહુ જ મજા આવી અમને અને વિશાલભાઈને ઘરે પણ બહુ જ મજા આવી અમને અને બહુ આગ્રહ અને ભાવ અને માન પણ બહુ જ અમને દીધું અને બહુ હાચવા અમને હો બેનું પછી ભાભી હતા ઈ અને વિશાલભાઈ ને 2 ભાઈઓ એમના મમ્મી પપ્પા અને બધા એના સગાવાલા ને બધા મહેમાનો હતા પણ બહુ જ અમને હાચવા અને બહુ સારા એ રાખ્યા હતા અને બધાએ મજા આવી ગઈ હું તો જો કે પહેલી વાર જ ગઈ હતી એને ઘરે પણ તો એવું લાગતું હતું કે અહીંયા ગમશે નહીં હોરવશે નહીં અને વિડીયા ઉતરશે કે નહીં પણ થોડીક મને શરમ પણ આવતી હતી એટલે વિડીયા પણ બહુ ઝાઝા ઉતાર્યા નથી કંઈ મીડિયમ રાખ્યા એમ આમ મામાને ત્યાંને ગઈ ને ત્યાં તો મેં આમ વિડીયામાં લડી જ લીધી હતું એક વિડીયો કે એક મોકો નથી મૂક્યો બધા વિડીયો ઉતારી લીધા પણ ભૂપત આંબેડી જ્યારે એના દોસ્તારના ઘરે ગઈ ને
તો ત્યાં એટલા બધા વિડીયા નથી ઉતાર્યા, કેમ કે ત્યાં હે ને મને આમ પહેલી વાર ગઈ એટલે થોડીક શરમ આવતી હતી, અને બધા લોકો સામું જોવે ને તો પછી આમ મોબાઈલ લઈને ઊભા રહી કંઈ લાયકાત ન કહેવાય, એટલે માપમાં રાખ્યો તો વિડીયો. આમ ક્યારેક ક્યારેક સમાનો હતો એ ઉતાર્યો હે, બાકી બધો નથી ઉતાર્યો. અને એ બેનડીયું પણ મોબાઈલમાં ઓછી આવે છે, કેમ કે વિશાલભાઈ વિડીયો ઉતારે છે પણ બેનુંને ક્યારેય લેતા નથી વિડીયોમાં. પણ તો એ વિશાલભાઈએ કીધું હતું વાંધો નહીં કે તમે લેજો એમ, એટલે મેં પછી બેનુંને લીધા છે એકાદી જગ્યાએ. અને આપણે પછી એ ન લેતા હોય તો આપણે પછી મીડિયમ રહેવું જોઈએ ને, એટલે પછી બેનુંને બહુ કાંઈ લીધા નથી. અને બહુ મજા આવી અમને વાત પૂછોમાં, અને બધાય હગાવાલાને ત્યાં ગયા, બધાયને ત્યાં મજા જ આવી. પણ તો એ વિશાલભાઈને ત્યાં પહેલી વાર ગયા હતા એટલે એમ કે આમ શરમ તો આવે ને, એ સબસ્ક્રાઈબ છે, યુટ્યુબર છે એ, અને પાછા એમના દોસ્તાર છે. એટલે એમ થાય. અને પણ પહેલી વાર જઈએ એટલે થોડીક શરમ લાગે, પણ તોય બહુ મજા આવી. એમ હતું કે હોરવશે નહીં, ગમશે નહીં, મજા નહીં આવે, પણ બહુ જ મજા આવી. અને આમ પહેલી મુલાકાતમાં તો બાયું એકાબીજા બોલે કે ન બોલે એવું થતું હોય ને, પણ બેનું અને ભાભી ને બધા બોલતા હતા, એમના મમ્મી, અને આગ્રહ સાચવા પણ બહુ જ, અને બહુ મજા આવી હો. થેન્ક યુ સો મચ, આભાર તમારો અને ધન્યવાદ. અને બસ બહુ જ મજા આવી. અને એટલે એવું બધું છે. તો આપણે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, કેમ કે હું બોલીશ નહીં, તમે હમ જ છો નહીં, મારો હાથ હાવ બેસી ગયેલો છે, અને પાછા થાકી પણ બહુ જ ગયા છે. તો આજે આરામ કરી લઈએ, અને 2-3 દી કંઈક ઠાકોડો લગ્નનો ઉતરે, નીંદરને હરખું થઈ જાય તો હાથ સેટિંગ આવી જાય. અને શરદી જેવું લાગે છે તો કદાચ શરદી પણ થાય, કેમ કે લગ્નગાળામાં લગભગ મેં હે ને 5-6 લગ્ન કર્યા, એટલે ખાવા પીવાનું પાણી બદલો થાય, એટલે શરદીની તો બીક હતી જ. જોકે એમાં પાછું આ વરસાદનું વાતાવરણ એટલે વધારે ઓલું થાય, એટલે થઈ જાય તો પછી વાતું કરવાની મજા આવે. અત્યારે ધરાર બોલવું પડે છે એવું થાય છે. બધાયનો આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા વિડીયો જોજો, અમને સપોર્ટ કરતા રહેજો, અને કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરજો. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. જય વસરાજ, જય મુરલીધર. કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો.